બજારની શરૂઆત કારણ કે ઘટાડાનું અનુમાન હતું અત્યારે 25,580 આસપાસ નિફ્ટીના લેવલ્સ છે. બેંક નિફ્ટી 59,900 ઉપર અત્યારે 5% વધુ પ્રેશર ત્યાં પણ જોઈ રહ્યા છે. કઈ રીતે આ શરૂઆતને સમજવી જોઈએ અને હવે આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? બેસિકલી જે રીતે આપણે વાત કરી હતી એમ ઓવરઓલ માર્કેટ એક્સપેક્ટેડ લાઇન્સ પર જ ઓપન થયું છે અને ઓપન થયા પછી આપણે જોઈએ તો પ્રેશર થોડું બની રહ્યું છે અને નીચેના લેવલથી ઇનફેક્ટ આપણને સપોર્ટ પણ મળી રહ્યો છે. ઉતાવળ નહીં કરવી જોઈએ. એટલીસ્ટ ફોર ધ ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો તો છેલ્લા 2 દિવસથી 25,600ના લેવલને હોલ્ડ કરી રાખ્યું હતું. તો કોઈ પણ પ્રકારની રિકવરી આપણને 25,600ના ઉપર માર્કેટ નીકળશે એ પછી જ જોવા મળશે. તો થોડું વેટ એન્ડ વોચ કરો. સ્ટોક સ્પેસિફિક તેજી કન્ટિન્યુ રહી શકે છે. લાર્જ કેપ સ્ટોક્સની ઉપર તમે ધ્યાન આપો, જેવી રીતે આપણે HDFC બેંકની વાત કરી, જે રીતે બીજી તરફ તમે રિલાયન્સ જોશો તો એ પણ એક ગેપ ડાઉન ઓપનિંગ આપણને દેખાઈ રહ્યું છે. પરંતુ આઈટી ફ્રન્ટ ઉપર તમે ધ્યાન રાખો, ત્યાં આપણને એક સારી એવી તેજી દેખાઈ શકે છે. તો આઈટી ફ્રન્ટ મને એવું લાગે છે કે આજના દિવસે સેવિયર રહેશે. અને બીજી તરફ PSU બેંક્સમાં તમે HDFC બેંક SBI બેંક જોઈ લો, બેંક ઓફ બરોડા જોઈ લો, કેનરા બેંક જોઈ લો, ત્યાંથી આપણને કોઈ રિકવરીના સંકેત ઇનફેક્ટ અત્યારે ચાલુ થઈ ગયા છે. ડેઝ લોની રિકવરી દેખાઈ રહી છે. તો ત્યાં PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક પર ધ્યાન આપો અને આઈટી કંપનીઝ ઉપર ધ્યાન આપો. ત્યાં આપણને રિકવરી જોવા મળી શકે છે. રેસ્ટ થોડું વેટ એન્ડ વોચ કરજો. નિફ્ટીમાં 25,600ના લેવલ ઉપર જો સસ્ટેન થાય છે તો એક સારું એવું શોર્ટ કવરિંગ આપણને જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ. બજાર અત્યારે જે રીતે આપણને ખાસ કરીને એક શરત બતાવી રહ્યો છે. આ સિવાય અત્યારે એક ઇન્ડિગો માટે ધ્રુમિલ વ્યૂ લઈ લઈએ, ટેકનિકલ સેટઅપ સમજીએ, કારણ કે કંપની માટે આજે સમાચાર પોઝિટિવ ડન ફટકાર્યો છે, પરંતુ પોઝિટિવ સમાચાર છે કારણ કે એટલું મોટું અમાઉન્ટ અહીંયાથી કંપની માટે નથી. 3% ઉપર અત્યારે ટોપ નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર છે. ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડિગોને? સો ઓવરઓલ સ્ટ્રક્ચર જો ઇન્ડિગોનો સ્ટોકમાં તમે જો લોઅર એન્ડથી સારું એવું બાઇંગ પ્રેશર જોવા મળે છે. ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન્સ સ્ટોકમાં આવી શકે છે. ટુ અર્લી ટુ સે. આઉટલુક અહીંયા પોઝિટિવ છે એઝ લોંગ એઝ સ્ટોક પ્રીવિયસ ડેના હાઈના ઉપર કારોબાર કરે છે. અપસાઇડ પર મારામાં ટાર્ગેટ્સ ઓલમોસ્ટ 5,200 થી લઈને 5,250 ના છે. તો કરંટ લેવલ પર એક લોંગ પોઝિશન બનાવી શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ 5,4784 નો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 5,200. સો ઇન્ડિગો પર આઉટલુક એક પોઝિટિવ છે. આઉટલુક અહીંયાથી પોઝિટિવ બનતો આપણને ખાસ કરીને જોઈ રહ્યા છે. ઇન્ટરગ્લો એવિએશન માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. FMCG માટે એક પાર્થિવ ઓવરઓલ વ્યૂ લઈએ, કારણ કે આ ઘટાડામાં અત્યારે એક મજબૂતી સ્ટોક્સ બતાવી રહ્યા છે. અગર સેક્ટર સ્પેસિફિક આમ તો ટાટા કન્ઝ્યુમરમાં ઘટાડો છે, પરંતુ FMCG ઇન્ડેક્સમાં એક મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છે. આ સેક્ટરને કઈ રીતે એક સમજવું જોઈએ? સેક્ટરમાં જે રીતે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધી છે અને આઈ થિંક આ ક્વાર્ટરમાં જ્યારે રિઝલ્ટ આવશે વિલ ગેટ ટુ સી, કારણ કે ઘણા બધા કંપનીના ક્વાર્ટરલી અપડેટ્સ આવ્યા છે. વી હેવ સીન કે એવો મેસિવ બ્લોકબસ્ટર વોલ્યુમ ગ્રોથ આપણને જોવા નથી મળ્યો અને લોટ ઓફ કંપનીઝ આઈ થિંક વિલ બી વર્કિંગ ઓન એડ સ્પેન્ડ કટ્સ, જેના લીધે ગ્રોસ માર્જિન્સ ઇમ્પ્રૂવ થાય અને ઓવરઓલ એબિટા માર્જિન્સ પ્રોટેક્ટેડ રહે. પણ સ્ટીલ વી ડોન્ટ સી અ રીઝન કે કન્ઝમ્પશન સ્પેસની અંદર જે FMCG કંપનીઝ છે they will be bouncing back very strongly. No doubt, for the entire calendar year 2026 અમને લાગે છે કે આ એક સેક્ટર છે which will be acting more defensive અને અહીંયાથી પાછું એક વોલ્યુમ ગ્રોથ રિવાઇવ થાય, સ્પેશિયલી લુકિંગ ઇન્ટુ હાઉ ધ મોન્સૂન પેન્સ આઉટ અને કઈ રીતે બજેટમાં વધારે રૂરલ સેન્ટ્રિક સ્ટોક્સ આપવામાં આવે. લાસ્ટ યર આપણે જોયેલું કે રૂરલ સેન્ટ્રિક ઘણા બધા સ્ટોક્સ આપવામાં આવેલા અને વિથ ધ લોઅર ઇન્ટરેસ્ટ રેટ કટ અને GSTમાં ઘણા બધા રેશનલાઇઝેશન કરવામાં આવ્યા છે, GST 2.0. એના લીધે અમને લાગે છે કે લેગ ઇફેક્ટથી FMCG કંપનીઝ માટે એક પોઝિટિવ ટ્રેન્ડ આગળ જતા રહેશે. વન વિલ હેવ ટુ બી સિલેક્ટિવ. અમને લાગે છે કંપનીઝ લાઈક મેરિકો છે, નેસ્લે છે, જ્યાં પ્રીમિયમાઇઝેશન કેટેગરીઝ છે અને જ્યાં આઈ થિંક હજી બી વોલ્યુમ ગ્રોથ ઇન્ટેક્ટ છે. ધોઝ વિલ બી ધ ટાઈપ ઓફ કંપનીઝ ઇન્વેસ્ટર્સ કેન બેટ ઓન. આ બધા સ્ટોક્સ પર, મેરિકો પર પણ એક નેસ્લે, આ બધા પર ફોકસ રાખી શકો છો. નિફ્ટી FMCG ઇન્ડેક્સમાં મજબૂતી છે ને આ સ્ટોક્સમાં વેચવાલી છે, પરંતુ માર્કેટના ઘટાડા સામે એટલું નેગેટિવ એક્શન હાલ તો બનતું નથી જોઈ રહ્યા. એમાંથી એક HUL માટે કિરણ ચાર્ટ સમજીએ. અત્યારે 1.5% જેટલી ખરીદારી HUL આપણને બતાવી રહ્યો છે. ડેઝ હાઈના લેવલની આસપાસ જે કારોબાર થઈ રહ્યો છે, કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો આપ? લેવાની આપણે વાત કરીએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તમે જોશો તો 50 દિવસની મૂવિંગ એવરેજ અને 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે. નો ડાઉટ 100 દિવસ અને 200 દિવસની નીચે ટ્રેડ કરે છે. પરંતુ ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર તમે જોશો તો એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. તો 2340નો સ્ટોપ લોસ રાખીને ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. જો 2340નું લેવલ બ્રેક નથી થતું તો ઉપરમાં ઇમિડિયેટ લેવલ ઉપર 2550 અને 2550 ક્રોસ કરે એ પછી ઇનફેક્ટ 2600 સુધી પણ જઈ શકે છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. ચોક્કસ જ લોંગ કરીને જવું જોઈએ. ખરીદારી કરવાની એક સલાહ HUL ના સ્ટોક પર આપણે બનતી જોઈ રહ્યા છે.
ત્યારબાદના સ્ટોકમાં જે એક ખરીદારી બનતી જોઈ રહ્યા છે અત્યારે એક્સિસ બેંક ધ્રુમિલ અત્યારે 1.25% મજબૂતી આપણને બતાવી રહ્યું છે. એક્સિસ બેંક અત્યારે જુઓ 1323 એટલે ડેઝ હાઈના લેવલ પર જે ટ્રેડ થઈ રહ્યો છે, આપનો વ્યૂ કઈ રીતે રહેશે અહીંયા? એક્સિસ બેંક પર જો વીકલી, મંથલી અને ડેલી ત્રણેય ટાઈમ ફ્રેમ પર બ્રેકઆઉટ જોવા મળે છે. બાય ડિપનો અપ્રોચ રાખશું. ઘટાડીમાં 1300 ના લેવલ્સ આવે તો ત્યાં એક બાઇંગ પોઝિશન્સ ઇનિશિયેટ કરી શકો છો. જે લોઅર એન્ડ પર સ્ટોપ લોસ રહેશે ઇટ વિલ બી 1253. જ્યાં સ્ટોકે હાયર બોટમ્સ બનાવ્યા છે. સો 1253 એઝ લોંગ એઝ સ્ટોક આના ઉપર કારોબાર કરે છે. બાય ડિપનો અપ્રોચ રાખશું. મારામાં જે શોર્ટ ટર્મ ટાર્ગેટ છે 1350 અને 1370 ના છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે ક્લિયરલી જોઈએ. બાય ડેઝના દેર આર ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન અને RSI બી પોઝિટિવ ટેરેટરીમાં છે. સો એક્સિસ બેંક પર આઉટલુક એક પોઝિટિવ છે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1370. સ્ટોપ લોસ જેમ આપણે રાખશું ઇટ વિલ બી 1253. તો 1250 1250 એક સ્ટોપ લોસ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. તો એક્સિસ બેંક માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. વોલ્યુમ બેઝડ બાઇંગ એક કાઉન્ટર અત્યારે જે બતાવી રહ્યું છે કિરણ, જિંદાલ 100 આ કાઉન્ટર માટે વ્યૂ લે અત્યારે 168 એટલે ડેઝ હાઈના લેવલ પર કારોબાર કરી રહ્યું છે. 8.5% એક મજબૂતી સાથે આ સ્ટોકમાં, અને સૌથી વધારે આજે વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક માર્કેટ માટે બતાવી રહ્યું છે જિંદાલ 100. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આમાં ન્યૂઝ તો અમને ધ્યાન નથી, પરંતુ ટેકનિકલી જોઈએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને 150 ની આજુબાજુ દેખાતો હતો. 3 બાર પોઝિટિવ ડાયવર્જન્સ પણ દેખાતું હતું અને એના પછીનું આ રિએક્શન છે. તો ઉતાવળ તો નહીં કરવી જોઈએ. જેમની પાસે છે એમણે હોલ્ડ રાખવો જોઈએ. 170 નું લેવલ ધ્યાન રાખવું જોઈએ. 170 નું લેવલ ક્રોસ થાય છે તો મારી સાથે રિકવરી એક મોટો ટ્રેન્ડ સજેસ્ટ કરી શકે છે. તો ફ્રેશ ખરીદારી 170 ઉપર જ કહીશું. બાકી જેમની પાસે છે એ હોલ્ડ રાખી શકે છે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 150. 150ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ પર નહીં. જિંદાલ 100 માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંકમાં આપણે ધ્રુમિલ અત્યારે આ સ્ટોકમાં પણ વોલ્યુમ બેઝડ બાઇંગ થતું જોઈ રહ્યા છે. ઝિંક 3% મજબૂતી સ્ટોક બતાવી રહ્યો છે 660 આસપાસના લેવલ્સ પર. તો કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? ઝિંક પર આઉટલુક પોઝિટિવ છે. સ્ટોકમાં તમે જો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે અપસાઇડ પર 355 થી લઈને 665 થી લઈને 660 નો. જો સ્ટોક આની ઉપર સરપાસ કરશે સો મારા જે નિયર ટર્મમાં ટાર્ગેટ છે 700 ના છે. આઉટલુક અહીંયા પોઝિટિવ છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન છે લોઅર એન્ડ પર 625 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો. એક્ઝિસ્ટિંગ ફ્રેશ પોઝિશન બનાવીએ તો 665 ની ઉપર કન્ડિશનલ બાય કરો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 700. સો ઇન ઝિંક પર આઉટલુક એક પોઝિટિવ છે. 700 આસપાસના એક લેવલ્સ અને ઝિંક પર એક આઉટલુક પોઝિટિવ બનતું જોઈ રહ્યા છે. બજાજ ફિનાન્સ માટે પાર્થિવ આપની પાસેથી વ્યૂ લેવો છે. અગર બજાજ ટ્વિન્સની ઇનફેક્ટ વાત કરીએ, NBFCsના જે એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે એની સામે બજાજ ફિનાન્સ હોય, બજાજ ફિનસર્વ છે, એટલા પોઝિટિવ આપણને જે છે પરફોર્મન્સ જોવા નથી મળ્યું છેલ્લા અમુક સિરીઝથી અગર વાત કરીએ તો. પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છે આ બંને કંપનીઓના, લોંગ ટર્મ માટે કઈ રીતે આપ બજાજ ટ્વિન્સ પર વ્યૂ રાખી રહ્યા છો પાર્થિવ? આઈ થિંક આવા માર્કેટ સિનારીઓમાં અને ડોમેસ્ટિક સેન્ટ્રિક ગ્રોથ સ્ટોરીમાં આઈ થિંક બજાજ ટ્વિન્સ આર વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેસ. સૌથી પહેલા હું બજાજ ફિનાન્સની વાત કરું તો આઈ થિંક જે રીતે કંપની ઇઝ નાઉ મૂવિંગ ઇનટુ AI રિલેટેડ લેન્ડિંગ ગ્રોથ, આઈ થિંક ઓલવેઝ આપણે જોયું છે ટેક ફ્રન્ટ ઉપર આ એક એવી NBFC છે વિચ ઇઝ ઓલવેઝ બીન લીડિંગ. અને ખાસ કરીને અમને એવું લાગી રહ્યું છે કે ટુ ગ્રો ધ બેલેન્સ શીટ ઓફ ધ AUM ઇવન ડિસ્પાઇટ સચ અ બિગ બુક to the tune of 22 to 25% એ મારા ખ્યાલથી એ લોકો અચીવ કરશે, વિચ ઇઝ આઈ થિંક અ વેરી 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 ગુડ ફીટ. અને ખાસ કરીને આઈ થિંક જે રીતે એ લોકોની એસેટ ક્વોલિટી, અંડરરાઇટિંગ અને ફંડ રેઝિંગ એબિલિટીના પેરામીટર્સ છે વેર ધ કોસ્ટ ઓફ ફંડ ઓલવેઝ રિડ્યુસીસ એઝ ધ રેપો રેટ્સ કટ. તો આઈ થિંક એવા સંદર્ભમાં આગળ જતા આઈ થિંક ઇટ સીમ્સ દે આર વેરી વેલ પ્લેસ. નો ડાઉટ વચ્ચે MSME બુકમાં સેજ ઇશ્યુઝ હતા ઇન ટર્મ્સ ઓફ ધ એસેટ ક્વોલિટી, બટ આઈ એમ શ્યોર ધ મેનેજમેન્ટ વિલ વર્ક ઓન દેટ. ઇવન બજાજ ફિનસર્વ આઈ થિંક બીંગ ધ હોલ્ડિંગ કંપની ફોર બજાજ ફિનાન્સ અને પ્લસ insurance verticals હવે ઇટ્સ કમ્પ્લીટલી અંડર ધ કંટ્રોલ ઓફ ધ બજાજ ગ્રુપ and Alliance as a partner has exited. તો એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી એ પણ અમને લાગે છે લોંગ ટર્મમાં દે વિલ ગ્રો વેરી વેલ. સો આઈ થિંક બોથ ધીઝ કંપનીઝ મને લાગે છે અહીંયાથી પણ આવનારા 5-10 વર્ષમાં દે વિલ બી ફેન્ટાસ્ટિક કમ્પાઉન્ડર્સ ફોર ધ ઇન્વેસ્ટર્સ. બંને કંપનીઓ માટે એક વ્યૂ અહીંયાથી પોઝિટિવ લોંગ ટર્મ માટે બંને સારા રિટર્ન્સ આપણને બતાવી શકે છે. અન્ય સ્ટોક પર એક ટાટા ટેક માટે કિરણ વ્યૂ લેવો છે. 3.5% ઉપર છે, શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે ટાટા ટેક. કઈ રીતે આપ વ્યૂ રાખો છો અહીંયા? ટેકનોલોજી કંપની, IT કંપનીઝનો જે રીતનો એક વેરિશ ટ્રેન્ડ હતો એમાં ટાટા ટેકનોલોજી વન ઓફ ધ અંડર પરફોર્મ સ્ટોક હતો. IPO એક હાઇપ હતો. IPO પછી આપણે જોયું તો કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરતો હતો અને ટાટા ટેકે કશે ને કશે 620 630 આજુબાજુ મલ્ટિપલ બોટમ બનાવીને એક બેઝ બનાવી દીધો છે. હવે 620 630 ની નીચે સ્ટોક જતો નથી અને ત્યાંથી મલ્ટિપલ ટાઈમ બાઉન્સ જોવા મળે છે. હવે એવરી ટાઈમ બાઉન્સ જ્યારે આવે છે ત્યારે એની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ ઇઝ લાઈક 100 અને 200 ના રેઝિસ્ટન્સને લઈને પાછો નીચે આવે છે. હવે ધીસ ઇઝ ધ અગેન ટ્રાય કરી રહ્યો છે એની 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર
ટ્રેડ કરવાનો. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું હોય તો કરી શકાય છે. 630 નો એક સ્ટોપ લોસ રાખું. જો 630 નો લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં પહેલા 690 નું લેવલ 690 નું લેવલ ક્રોસ થતા 750 770 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકશે. તો ચોક્કસ જ મારા હિસાબથી લોંગ કરીને જઈ શકાય છે. તો